તો વડોદરા શહેરમાં પણ સાંજના સમયે વરસાદ શરૂ થયો છે। ગાજવીજ સાથે વડોદરા શહેરમાં વરસાદ શરૂ થયો। ધોધમાર વરસાદથી વડોદરામાં વાહન ચાલકો પરેશાન છે। વડોદરામાં ગાજવીજ સાથે સાંજના સમયે વરસાદ ફરી એકવાર શરૂ થઈ ચૂક્યો છે। ધોધમાર વરસાદ વડોદરાની અંદર વરસી રહ્યો છે, જેના કારણે અહીં વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। સમી સાંજે વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે આપણે વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે છીએ। સામે ન્યાય મંદિર માંડવી વિસ્તાર છે, 4 દરવાજા વિસ્તાર છે અને આપ જોઈ શકો છો સતત વરસાદ ચાલુ છે। વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને તેને લઈને વાહન ચાલકો પણ અહીંયા જે લાઇટો ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે। વડોદરા શહેરના વાત કરીએ તો અત્યારે આપણે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા છે, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, અલકાપુરી, નિઝામપુરા, સમા, છાણી સહિત તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। લોકો છત્રીનો ઉપયોગ પણ કરતા જોવા મળી રહ્યા છે, તો સાથે રેનકોટનો ઉપયોગ પણ કરતા જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ છે, નહીં ફક્ત વડોદરા શહેરમાં, આસપાસના ગામડાઓમાં પણ વરસાદ છે, જે જગતનો તાત, ખેડૂતને વાવણી લાયક વરસાદ કહી શકાય તે પ્રકારનો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે। અત્યારે પીક અવર છે અને લોકો પોતે ઘરે જવાની ઉતાવળમાં પણ છે, પરંતુ વરસાદને કારણે ક્યાંક તેઓ પણ મુસીબતમાં કહી શકાય। કુલ મળીને વાત કરીએ તો વડોદરા શહેરના તમામ લગભગ વિસ્તાર એટલે કે સાર્વત્રિક વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। ધીરે ધારે પરંતુ મક્કમ વરસાદ અત્યારે વડોદરા શહેરની ચારે તરફ, અને આ વરસાદ રોકાય તેવું લાગતું નથી, કેમ કે જે ધીરે ધારે સતત વરસાદ છે તે ક્યાંક આગળ પણ ચાલુ રહે તે પ્રકારના એધાણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।